સતાધારનું સ્થાન, સતનો આધાર. આપા ગીગા પોતે પોતાની ગાદી ઉપર બેઠા બેઠા અનેક લોકોને વેદની વાતું કરે છે. ભક્તો આજુબાજુમાં બેઠા છે. ગાદી લગાવીને આપા ગીગા પોતે પણ મધ્યમાં વચ્ચેના ભાગમાં બેઠા છે. અને એવાની અંદર બીજી બાજુ સમુદ્રથી વ્યાપાર કરતો એક ભારતીય વ્યક્તિ ઓમાનની અંદર અનાજનું આખું વહાણ ભરી અને વહેંચવા માટે જાય છે. આ બાજુ આપા ગીગાની બેઠક ચાલુ છે. તમે જુઓ, સતાધારની અંદર સત્સંગ થાય છે. અને આ માણસ વહાણ લઈને જાતો તો અને રસ્તાની અંદર વહાણ તૂટ્યું એવા સમાચાર મળ્યા અને માણસને ખબર પડી કે હવે તો થોડોક જ સમય છે, ધીરે ધીરે વહાણ પાણીથી ડૂબી જવાનું છે. અને ત્યારે માણસની વૃત્તિ સાધુના આશ્રયમાં ગઈ છે. માઇલો દૂર બેઠો બેઠો એ એક ભારતીય વ્યક્તિ આપા ગીગાને પ્રાર્થના કરે કે હે સતાધારના સંત, નામ તો બહુ સાંભળ્યું છે, આજે અનુભવ કરવો છે કે વહાણ ડૂબવાની તૈયારી છે, અને જો તું બચાવી લેતો હોય તો દશેથી ખાલી નમસ્કાર કરું છું. હે ગીગા, લાજ રાખજે બાપ. આટલો શબ્દ નીકળે અને ત્યાં તો જાણે કાનનો શબ્દ, મોઢાનો શબ્દ કાન સુધી. આપા ગીગા સતાધારમાં બેઠા છે, માઇલો દૂર. વહાણમાં પાણી ભરાય છે એટલું જાણી અને શબ્દ જ્યાં કાને પડ્યો ત્યાં તો ભક્તને અવાજ કરે કે એ સાંભળ, ક્યાંક રૂમાલની વ્યવસ્થા કરીને થોડું કામ છે. કોઈ એનો સેવક આવીને એક રૂમાલ આપી જાય ને હાથનો રૂમાલ લઈને આમ પગની નીચે આપા ગીગાએ ત્યાં બેઠા બેઠા દબાવ્યો અને જ્યાં પગની ઉપર આમ વજન મૂક્યો ત્યાં તો વહાણમાંથી પાણી જે ઉપર ચડતું હતું બંધ થઈ ગયું. અને થોડોક સમય વ્યતીત થયો. વાત સાંભળજો, પેલા માણસનો જીવ, એનું વહાણ, એનું અનાજ બચી ગયું. અને થોડોક સમય વ્યતીત થાય એટલે માણસ પોતાની એક વચન પ્રમાણે કે જો આપા ગીગા મારું વહાણ બચી જાય ને તો આ વહાણનું અડધું અનાજ તે હું આપની જગ્યામાં દાન કરીશ. માણસ ગયો, પણ ખાલી 2-5 એ બાચકા આપણી ભાષામાં 2-5 ગુણું લઈને ત્યાં જાય છે. અને એ અનાજ બગડેલું અનાજ પાછું આપા ગીગાને ખોલીને બતાવ્યું. આપા ગીગાએ એટલી વાત કરી કે ભાઈ હું તો ખવડાવવા બેઠો છું, આવું ખવડાવી શકું? આ તો મારા ચકલા ચણમાં પણ ન જમે. તું અનાજ પાછું લઈ જા, હવે તારું અન્ન જોઈએ નહીં આ જગ્યામાં. પણ યાદ રાખ, બીજી વાર આવને તારા વહાણમાં મારો એક રૂમાલ, એક ગમચો હલવાડેલો છે, એ લેતો આવજે ભાઈ, ભૂલી નહીં જાતો. અને પછી તો માણસને પસ્તાવો ખૂબ થયો છે કે ઓહો સમય ચૂકાઈ ગયો. પણ ચૂકાઈ ગયા પછી ક્યાં કાંઈ મળે છે? સમયે જે માણસ આપી દે ને સમયે જે માણસ સંત પાસેથી લઈ લે, સમજો જીવનનો લાભ લઈ લીધો એણે. સમય વયો ગયા પછી માણસ ગમે એટલું આપે ને ગમે એટલું લેવાનો પ્રયત્ન કરે, સફળ બનાતું નથી. ભીમ સાહેબ અર્ધરાત્રિનો સમય, ચલમ ફૂકે અને જો એ ચલમ કોકને પાઈ દે એટલી જ વાર, ખાલી એક ચલમમાં તો 14 બ્રહ્માંડ ખુલી જાય. શું કામ? વાત સમયની હતી. એ સમય ચૂકાઈ જાય, કાંઈ મળતું નથી. માટે સાવધાન બની. આપણા આંગણે આજે સમય આવ્યો છે, આપવાનો સમય, ખવડાવવાનો સમય, સાંભળવાનો સમય, યજ્ઞ કરવાનો સમય, જતન કરવાનો સમય, સન્માન કરવાનો સમય, અરે આત્મ કલ્યાણ કરવાનો સમય આવ્યો છે. ને જો આજે નહીં થાય તો કે દે. સાધુ તો સાધુ છે સાહેબ, ઈશ્વરનો થઈ જાય તેના લક્ષણ બગડે નહીં ક્યારે. ઈશ્વર પોતે પણ સહજ છે.
ભગવાન તે આ જગતનો પરમ પિતા છે. એ ભગવાનને કોઈ નામ સાથે નહીં જોડવામાં આવે. નામથી ફાટા પડેલા છે. એટલા માટે આપણી કથા લગભગ નામ ઉપર હશે નહીં, કારણ કે આ યુગ એવો નથી કે નામ લઈ શકાય. કપરો યુગ ચાલે છે. તો ભગવાન એ મર્યાદિત વાત છે, પણ ભગવાન શું કરી શકે છે તેની વાત. ઈશ્વર એ કરે કે જગતમાં જે બીજું કોઈ ન કરી શકે. કરતા અકર્તા ને અન્યથા કર્તવ્ય. ચોમાસામાં વરસાદ પાડે એ તો સમજાણું, ભગવાન જ કરે, એ તો માણસ ન કરી શકે. પણ અન્યથા કર્તવ્ય એટલે શું? ભર ઉનાળે પણ વરસાદ એ આપી શકે, બીજું કોઈ ના આપી શકે. અત્યારે તમે જુઓ, બધાને ભગવાન થવું છે. ક્યારેક કૃષ્ણ કરે એ કરી જુઓ. ડાબા હાથની ટચલી આંગળીએ જેણે ગોવર્ધન ઉપાડ્યો એની વાત છે આ. એને 5-10 કિલોનો પથરો આપો તો 2 હાથે 2 કલાક ઉપડે નહીં. 7 દિવસ સુધી જે પોતાની ખાલી ટચલી આંગળી ઉપર ગોવર્ધન ધારણ કરે, આ એ ભગવાનની વાત થઈ રહી છે સાહેબ.